દાઉદી વહોરા સમાજ દ્વારા રાહદારીઓને ઠંડા લીંબુ શરબતની સેવા। ખંભાત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે દાઉદી વહોરા સમાજના સેવાભાવી મિત્રો દ્વારા માનવતાભર્યું અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। ચારબતી લાલ દરવાજા વિસ્તારમાં અભિજલભાઈજી અત્તરવાલા, ફકરુદ્દીનભાઈ એમ ખંભાતી, મકસૂદભાઈ ભાઈ હાથી તેમજ બુરહાનુદ્દીન મુસ્તફાભાઈ બરવાડા દ્વારા રાહદારીઓ માટે ઠંડા લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં વધી રહેલી અસહ્ય ગરમી વચ્ચે ખંભાતમાં પણ તાપમાનનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં રસ્તા પરથી પસાર થતા લોકો, મજૂરો અને વાહન ચાલકોને ઠંડુ લીંબુ શરબત પીવડાવી ગરમીમાંથી રાહત મળે તે માટે આ લોકસેવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું હતું। સેવાભાવી મિત્રોના આ પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી। ગરમીના સમયમાં માનવ સેવાનો આ સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે। અમે ખંભાતના દાઉદી વહોરા સમાજના સેવાભાવી મિત્રો, મારું નામ છે અભિજલજી અત્તરવાલા, આ મારા મિત્રો છે ફકરુદ્દીનભાઈ એમ ખંભાતી, મકસૂદભાઈ ભાઈ હાથી અને બુરહાનુદ્દીન મુસ્તફાભાઈ બરવાડાવાળા। અમે આજે ખંભાતમાં અહીંયા ચારબતી લાલ દરવાજા વિસ્તારમાં જે રાહદારી લોકો છે જે ગરમીના ખંભાતમાં ખૂબ જ પ્રમાણમાં ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે, તો અમે આજે લીંબુ શરબતનું આયોજન કર્યું છે કે જે પબ્લિક જે બજાર કામ માટે નીકળતી હોય તો તેઓને અમે લોકો આજે લીંબુ શરબત પીવડાવી અને તેઓ લોકોને રાહત રહે તે માટે આજે લીંબુ શરબતનું આયોજન કર્યું છે। થેન્ક યુ।